Hello friends, welcome back again in our new video. Standard 6 English Unit 2 મોચો અને આ પાઠના આપણે ક્વેશ્ચન આન્સરની ચર્ચા કરીશું. આપણું જે એક્ઝામનું ટાઈમ ટેબલ છે તેમાં યુનિટ 1 અને યુનિટ 2ની તૈયારી કરવાની છે. તેમાં યુનિટ 2ની અંદરથી જો પ્રશ્નોના જવાબ પૂછાય તો કેવા પૂછાવાની શક્યતા છે, ફકરા પરથી જે જવાબ આપવાના છે તે કેવી રીતે આપી શકાય, અથવા MCQ સ્વરૂપે હોય, કોઈ પણ સ્વરૂપે હોય, આપણે તેના જવાબો કેવી રીતે લખી શકીએ તેની ચર્ચા કરીશું. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો વિદ્યાર્થી મિત્રો, મોટું અને છોટું ને લગતો જે પાર્ટ છે તેનો પહેલો ફકરો, વન્સ ધેર વોઝ એન એલિફન્ટ, ત્યાંથી માંડીને બોથ છોટું એન્ડ મોટું લવડ સ્વિમિંગ, તેના જો ક્વેશ્ચન આન્સર હોય તો કેવી રીતે પૂછાઈ શકે? તો ફર્સ્ટ, વોટ ડીડ પીપલ કોલ ધ એલિફન્ટ? લોકો હાથીને શું કહેતા હતા? વિદ્યાર્થી મિત્રો, અહીંયા ડીડ આપ્યું છે, અહીંયા કોલ આપ્યું છે, તો સાદો ભૂતકાળ થયો અને તેનો જ્યારે પણ જવાબ આપીશું ત્યારે કોલનું થઈ જશે કોલ્ડ, એટલે જે તમે અહીંયા જોઈ રહ્યા છો. તો જવાબમાં લખીશું પીપલ કોલ્ડ ધ એલિફન્ટ મોટું. લોકો હાથીને મોટું કહેતા હતા. વોટ ડીડ બોથ છોટું એન્ડ મોટું લવ? છોટું અને મોટુંને બંનેને શું ગમતું હતું? તો અહીંયા જો, અહીંયા ડીડ આવ્યું અને પાછું લવ આવ્યું, તો તેનું ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખીને જવાબ બનાવીશું તો લવનું તો છે લવડ, જે અહીંયા આપેલું છે. અને તે બંનેને તરવું ગમતું હતું, તેથી આપણે લખીશું બોથ છોટું એન્ડ મોટું લવડ સ્વિમિંગ. છોટું અને મોટું બંનેને તરણ કરવાનું અથવા તો તરવાનું ગમતું હતું. સેકન્ડ પેરેગ્રાફ, એમાં જોઈએ તો વન ડે મોટું વોક ટુ ધ રિવર, એ ત્યાંથી લઈને લેટ મી સ્વિમ ત્યાં સુધીનો જે છે તેમાંથી જો પ્રશ્નોના જવાબ પૂછાય તો કેવા પૂછાય તેની ચર્ચા કરીએ. ફર્સ્ટ, હુ વેન્ટ ટુ ધ રિવર વન ડે? એક દિવસ નદીએ કોણ ગયું? તો તેના જવાબમાં હુની જગ્યાએ આપણે મોટું લખીશું, પાઠ પ્રમાણે જવાબ આપીશું એટલે મોટું જવાબ આવશે. મોટું વેન્ટ ટુ ધ રિવર વન ડે, મોટું નદીએ એક દિવસે ગયો. વોટ ડીડ છોટું શાઉટ? અહીંયા ડીડ આપ્યું છે અને શાઉટ આપ્યું છે, અને જવાબતી વખતે આપણે શાઉટેડ કરી દઈશું. શાઉટ એટલે બૂમો પાડવી. અહીંયા પ્રશ્ન એવો થાય છે કે છોટું શું બૂમો પાડતો હતો? તો આન્સરમાં લખીશું છોટું શાઉટેડ મોટું કમ આઉટ ફોર અ મિનિટ. છોટું બૂમો પાડતો હતો, મોટું 1 મિનિટ માટે બહાર આવ. વોટ ડીડ મોટું આન્સર? અહીંયા પણ ડીડ આપ્યું છે, આન્સર આપ્યું છે, તેનું કર્યું છે આપણે આન્સર. પ્રશ્ન એમ થશે મોટુએ શું જવાબ આપ્યો? તો જવાબમાં આપણે લખીશું મોટું આન્સર્ડ, મોટુએ જવાબ આપ્યો ડોન્ટ ડિસ્ટર્બ મી, મને હેરાન કરીશ નહીં, ખલેલ ના પહોંચાડીશ. આઈ વિલ નોટ કમ આઉટ, હું બહાર નહીં આવું. લેટ મી સ્વિમ, મને તરવા દે. તો વિદ્યાર્થી મિત્રો, આ 3 પ્રશ્નોના જવાબમાં પણ તમને ખબર પડી ગઈ હશે. આગળ જોઈશું. આગળનો જે ફકરો છે તે જે ક્રિસમસ સેલિબ્રેશનને લગતો જે હતો તેમાંથી જો કોઈ પ્રશ્નોના જવાબ પૂછવાની શક્યતા હોય તો કેવા પૂછાઈ શકે? તો ટુડે ઇઝ ક્રિસમસથી લઈને ટોકિંગ ટુ યુ ઓન ધ સેલફોન સુધીનો ફકરો જે છે તેમાંથી આપણે જોઈશું. પહેલો પ્રશ્ન છે વોટ વી આર સેલિબ્રેટિંગ? તો જવાબમાં લખીશું વી આર સેલિબ્રેટિંગ ક્રિસમસ. પ્રશ્ન એમ પૂછ્યો કે આપણે શું ઉજવી રહ્યા છે? તો જવાબમાં લખ્યું આપણે ક્રિસમસ ઉજવી રહ્યા છે. ત્યારબાદ બીજો પ્રશ્ન એવો છે કે
વોટ ઇઝ નેન્સી ડુઈંગ? નેન્સી શું કરી રહી છે? અને તેના જવાબમાં આપણે લખ્યું નેન્સી ઇઝ ડેકોરેટિંગ ધ ક્રિસમસ ટ્રી. નેન્સી, તમારે જો આનો ફકરો ના મળતો હોય તો હું તમને તેની એક્ઝેક્ટ માહિતી આપી દઉં કે તમને ક્યાં મળશે. એક્ટિવિટી નંબર 2A તેમાંથી લીધેલો છે. નેન્સી ઇઝ ડેકોરેટિંગ ધ ક્રિસમસ ટ્રી એટલે નેન્સી એ ક્રિસમસના ઝાડને શણગારી રહી છે, સજાવી રહી છે. ત્યારબાદ એક બીજો ફકરો લઈશું તેમાંથી જ અને તેના આન્સર જોઈશું આપણે. તો જે બીજો ફકરો છે તે છે વી સેલિબ્રેટેડ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઓન લાસ્ટ 5th જૂન. એ ફકરો જે છે તે લઈશું અને અવર ગાર્ડન ઇઝ ગ્રીન નાવ એ ત્યાં પૂરો થાય છે એટલે સુધીનો લઈશું. પ્રશ્ન એવો છે વોટ ડીડ વી સેલિબ્રેટ? અમે શું ઉજવ્યું હતું? વી સેલિબ્રેટેડ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે અમે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવ્યો હતો. વોટ ડીડ વી પ્લાન્ટ ઇન અવર ગાર્ડન? અમે અમારા બગીચામાં શું ઉગાડ્યું હતું? વી પ્લાન્ટેડ સેપલિંગ ઇન અવર ગાર્ડન અમે અમારા બગીચામાં રોપાઓ ઉગાડ્યા હતા, વાવ્યા હતા તેમ પણ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નોના જવાબની ચર્ચા કરી. હવે જોઈએ કે MCQ જો પૂછાય તો કેવા પૂછાય, તો તેની પણ ચર્ચા કરીએ. આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ. સાચો વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના ઉત્તર આપો. વોટ વોઝ મોટું? મોટું શું હતો? તમે જાણો છો મોટું શું હતો? તો એન એલિફન્ટ એનો જવાબ આવશે. સી એન એલિફન્ટ એ તે એક હાથી હતો. વોટ વોઝ છોટું? છોટું શું હતો? તમને ખબર છે તે એક ઉંદર હતો, તો આપણે લખીશું અ રેટ. ત્યારબાદ જોઈએ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ સિલેક્ટિંગ ધ, અહીંયા જોઈએ છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ. સાચા વિકલ્પો પસંદ કરી વાક્યો પૂર્ણ કરો. તેનું પહેલું જોઈએ છોટું વોઝ મોટું. છોટું એ મોટુંનો હતો. શું હતો? તો ફ્રેન્ડ, FRIEND, ફ્રેન્ડ. ત્યારબાદ આગળ જઈએ બોથ છોટું એન્ડ મોટું લવડ. છોટું અને મોટું બંનેને ગમતું હતું. શું ગમતું હતું? તો લવડ સ્વિમિંગ, તરણ કરવાનું ગમતું હતું. તો આ જે MCQ છે તેમાં પણ તમને ખ્યાલ આવી ગયો છે. આગળ જઈએ આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ. ફરીથી બીજા કોઈ ફકરામાંથી જો પૂછાય તો કેવી રીતે પૂછાય? હું એન્ટર્ડ ધ વોટર? પાણીમાં કોણ પ્રવેશ્યું? તો તેનો જવાબ આપણે લખીશું. તમે યાદ કરશો પાઠને અને તેના પરથી જવાબ લખીશો તો તેનો જવાબ આવશે બી, મોટું. વોટ ડીડ મોટું એન્જોય ફોર લોંગ ટાઈમ? લાંબા સમય સુધી મોટુએ શેનો આનંદ માણ્યો? તો સ્વિમિંગ, બરાબર, એટલે તરવાનો. ત્યારબાદ વાક્ય પૂર્ણ કરવાનું આવ્યું છે. વન ડે મોટું વોક ટુ ધ રિવર. બરાબર, પહેલી જ લાઈન છે. એક દિવસે મોટું નદી તરફ ચાલ્યો. તો આપણે તમે પાઠના પહેલાં જ જે ફકરાઓ છે તેમાં જોઈ શકશો આ વાક્ય. મોટું આન્સર્ડ ડોન્ટ ડિસ્ટર્બ મી. મોટું એ જવાબ આપ્યો મને હેરાન કરશો નહીં, મને ખલેલ પહોંચાડશો નહીં. આગળ જોઈએ હુ ઇઝ પ્રિપેરિંગ અ કેક? તો તેનો જવાબ આવશે બી, મધર. વોટ એમ આઈ એન્જોઈંગ? હું શેનો આનંદ લઈ રહ્યો હતો? તો તેનો જવાબ આપણે લખીશું મ્યુઝિક ઓન CD પ્લેયર. જવાબમાં આવશે એ, મ્યુઝિક ઓન CD પ્લેયર. ત્યારબાદ તેના નીચેના
જે છે તે જોઈશું. માય ફાધર ઇઝ હેલ્પિંગ, મારા પિતા મદદ કરી રહ્યા છે, તો નેન્સીની એટલે બી. ત્યારબાદ જોઈએ ટુડે ઇઝ, આજે છે પાઠ પ્રમાણે લખવાનું છે આપણે, તો લખવાનું ટુડે ઇઝ ક્રિસમસ. તો આ રીતે MCQ જોયા. થોડાક બીજા MCQ પણ જોઈ લઈએ. વેન ડીડ વી સેલિબ્રેટ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, આપણે વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવીએ છીએ? તો તમને ખ્યાલ જ હોવો જોઈએ કે તે એનો જવાબ આપણે લખીશું બી, ઓન લાસ્ટ 5th જૂન. બરાબર, અહીંયા લાસ્ટ કાઢી નાખીએ તો પણ ચાલે, કે 5મી જૂને આપણે ઉજવ્યો હતો. તો અહીંયા ડીડ આપ્યું છે અને સેલિબ્રેટ આપ્યું છે. વોટ ડીડ વી સેલિબ્રેટ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, સોરી વોટ નથી, અહીંયા વેન છે. અહીંયા વેન છે. વેનનો અર્થ થાય છે ક્યારે, બરાબર. અને પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો છે કે વેન ડીડ વી સેલિબ્રેટ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, આપણે વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવીએ છીએ? અહીંયા ઘણી બધી તારીખો આપેલી છે આપણને, તમને કન્ફ્યુઝ કરવા નજીકની જ તારીખો આપી છે, 6th જૂન, બરાબર, અને તમને જાણીતી હોય તેવી જ. તો આપણે સાચો જવાબ લખવાનો છે ડી, ઓન લાસ્ટ 5th જૂન. ગઈ 5મી જૂને આપણે તે ઉજવ્યો હતો. પાઠ પ્રમાણે પણ એવું લખવાનું છે અને આગળ ફકરા પ્રમાણે જો જવાબ લખીએ તે પણ આવી રીતે લખીશું. હુ વેલકમ ધ મેમ્બર્સ. સેકન્ડ ક્વેશ્ચન, સભ્યોનું સ્વાગત કોણે કર્યું? તો પાઠને યાદ કરો તો તમને ખબર પડશે કે સભ્યોનું જે સ્વાગત છે તે આચાર્ય એ કર્યું હતું. તો તેના માટે જવાબમાં લખીશું ધ પ્રિન્સિપલ. ત્યારબાદ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. તેમાં ફર્સ્ટ જોઈએ, વી ઇન્વાઇટેડ અવર, અમે અમારા ખાલી જગ્યાને આમંત્રણ આપ્યું. તો પાઠ યાદ કરો અને લખવાનું. તો SMC મેમ્બર્સ, SMC સભ્યોને. વી વોટર્ડ ધ, તો તેમાં આપણે લખીશું સેપલિંગ્સ. સેપલિંગ એટલે રોપા. અમે રોપાઓને પાણી પાયું. તો વિદ્યાર્થી મિત્રો, આ MCQ અને પ્રશ્નોના જવાબ એ તમારે તમારી રફ નોટમાં લખવાના છે. તમારી પાસે જે રફ નોટ છે તેમાં આ MCQ, પ્રશ્નોના જવાબ અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ, વાક્યો પૂર્ણ કરો તે સ્વરૂપે પૂછાયેલા MCQ પણ એ તમે તમારી નોટબુકમાં લખજો અને તૈયારી કરજો. આપણી જે એક્ઝામ છે તે ટૂંક જ સમયમાં આવી રહી છે અને આ બંને પાર્ટ યુનિટ 1 અને યુનિટ 2 એ તેમાં પૂછાવાના છે. તો યુનિટ 1ની અને યુનિટ 2ની તૈયારી કરી દેજો. તમને કોઈ પણ તકલીફ હોય તો તમે મને પૂછી શકો છો કે સર મને આ ક્વેશ્ચનમાં મને ખબર ના પડી અથવા તો મને આ ટૉપિકમાં ખબર ના પડી, તો આપણે તેની ચર્ચા કરીશું અને આપણે તે સમજવાનો પ્રયત્ન કરીશું. ગુડ બાય, ટેક કેર.